નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 7 અજર અમર એવા દેવોમાંથી એક મારુતિ નંદન બજરંગબલી હનુમાનજીની। તેમના કેટલાક પાવનકારી ધામોની સફર કરીશું અને તેમના અદ્ભુત અવલૌકિક સ્વરૂપના દર્શન કરીશું। સાથે જાણીશું ચમેલીના ફૂલનું ધાર્મિક મહત્વ ધર્મલોકમાં। બોટાદની મધ્યે મધુ, ઉતાવળી અને માહી નદીના ત્રિવેણી સંગમ પર આવેલું છે નવહથ્થા હનુમાનજી મંદિર। બોટાદ શહેરની ગૌરવગાથા વર્ણવતું અતિ પૌરાણિક અને અતિ ઐતિહાસિક પવિત્ર મંદિર છે। બોટાદ શહેરીજનો માટે આ સ્થાન આસ્થાનું કેન્દ્ર છે। કોઈ પણ દુખિયારા આવી ભાવપૂર્વક આસ્થાથી દાદાને માથું નમાવે છે અને દાદા તેના તમામ સંકટ હરી લે છે। આ ચમત્કારિક અને ઐતિહાસિક મંદિર અનેક ઘટનાનું સાક્ષી પણ બન્યું છે। પૌરાણિક ઘટના એવી હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ પણ આ સ્થળ પર જ થયું હોય તેવું કહેવાય છે। બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં ઉતાવળી મધુ નદીના કાંઠે કુદરતી સૌંદર્યની વચ્ચે પૌરાણિક નવહથ્થા હનુમાનજી બિરાજમાન છે। મંદિરમાં હજારો વર્ષ પહેલાની હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા આવેલી છે। હનુમાનજીની પ્રતિમાને એક બાજુથી ગણતરી કરો તો 8 હાથ લાંબા અને બીજી બાજુથી ગણતરી કરો તો 9 હાથ લાંબી થાય છે। એટલે મંદિર નવહથ્થા હનુમાન તરીકે પ્રચલિત છે। હાલ જ્યાં હનુમાનજીનું મંદિર છે ત્યાં સાડાસાતી નિમિત્તે હનુમાનજી અને શનિદેવનું યુદ્ધ થયું હતું। અહીંયા નવગ્રહો ભોળાનાથજી અને ભગવાન રામ બિરાજમાન છે। એવું કહેવાય છે કે 100 વર્ષ પહેલા ભાવનગરના મહારાજાએ નવહથ્થા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો। નવહથ્થા હનુમાનજીના મંદિરે સાતમ આઠમ, શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી સહિતના ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં શહેરીજનો મંદિરે આવી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પોતાના તમામ સંકટ દૂર કરવાની પ્રાર્થના કરે છે। આપણે જે જગ્યાનું દર્શન કરી રહ્યા છીએ આ જગ્યાનું વિશેષ મહત્વ એવું છે કે 5000 વર્ષ પહેલાં શનિ ભગવાન તથા હનુમાન દાદાના જે સાડેસાતી નિમિત્તના જે યુદ્ધ થયું હતું આ યુદ્ધની આ મૂળ જગ્યા છે। એના રૂપે જ હનુમાન દાદા આ સામે 9 હાથ લાંબા એટલે નવહથ્થા હનુમાન દાદા રૂપે સ્વયંભૂ વિરાજિત છે। એમના નીચે શનિ ભગવાનની ગુફા છે જ્યાં શનિ ભગવાન સ્ત્રીના વેશમાં છદ્મ વેશ ધારણ કરીને ત્યાં હનુમાન દાદાના બીકથી હંતાડીને બેઠા હતા। ત્યાંથી હનુમાન દાદાએ શનિ ભગવાનને કાઢીને એમને માર્યું અને એમના પાસેથી ઘણા બધા વરદાનો પ્રાપ્ત કર્યા। એમને છોડવા માટે આ જગ્યામાં સૌથી પહેલાં બાકીના 8 ગ્રહો પધાર્યા હતા। એમને હનુમાન દાદા ન માન્યા એટલે છેલ્લે ભોળાનાથ ભગવાનને પધાર્યા હતા। ભોળાનાથ ભગવાનને પાચારણ કર્યા ત્યારબાદ તોય જે છે ભોળાનાથથી હનુમાન દાદા ન માન્યા એટલે છેલ્લે રામ ભગવાનને પાચારણ કરવામાં આવ્યું। રામ ભગવાને પધાર્યા ત્યાર પછી જ હનુમાન દાદાએ શનિ ભગવાનને મુક્ત કર્યું અને એ સમયે સમસ્ત ગ્રહો ભોળાનાથ તથા રામ ભગવાનને આ જગ્યાને ઘણો બધા આશીર્વચન આપ્યા। આમાં જે આવે છે શનિ ભગવાનને જે તેલ ચડાવવાનું હોય કે હનુમાન દાદાને સિંદૂરમાં પલાળીને તેલ ચડાવવાનું હોય એ વરદાન આ જગ્યામાં જ આપેલું છે। શનિ ભગવાનના શનિવાર જે છે હનુમાન દાદાને જે આપેલા છે એ આ જગ્યામાં જ આપેલા છે। એને સાથે સાથે સમસ્ત ગ્રહોને એવું વરદાન અને આશીર્વચન આપેલું છે કે આ જગ્યાની અંદર જે કોઈ વ્યક્તિને સાડેસાતી અથવા અલગ અલગ નવગ્રહોના જે કાંઈ દોષો હોય એ દોષોની ત્યાં વિધિવત પૂજાપાઠ કરવાથી એમને એમના ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે। એવું આ સરસ મજાનું સ્થાન છે। આ જગ્યામાં જ પાંડવોને 5000 5,500 વર્ષ પહેલાં અક્ષય પાત્રનો જે મહાભારત પર્વમાં ઉલ્લેખ આવે છે આ મહાભારત પર્વમાં ઉલ્લેખ આવેલો અક્ષય પાત્રને વપરાશની જગ્યા જે છે આ હનુમાન દાદા છે, નવહથ્થા હનુમાન દાદા છે। આ જગ્યામાં જ નાના સાહેબ પેશવાએ 1858માં સૌથી પહેલી ભૂમિગત ક્રાંતિકારી ચળવળ જે છે સ્વતંત્રતા ચળવળ જે છે આ જગ્યામાં શરૂ કરેલી છે। પાંડવોએ વનવાસ દરમિયાન હનુમાનજી મંદિર જે સ્થળે છે તેની મુલાકાત લીધી હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે। નવહથ્થા હનુમાનજીના દર્શન એકવાર કરો એટલે ભાવિકોની મનોકામના પૂર્ણ થઈ જાય। હજારો વર્ષ પહેલા શનિદેવ અને હનુમાનજીનું અહીં યુદ્ધ થયું હતું ત્યારે શનિદેવ ભાગીને જે ગુફામાં સંતાયા હતા તે ગુફા આજે પણ અહીં હયાત છે।
મંદિરમાં મહાદેવનું શિવલિંગ પણ પૌરાણિક છે. સવારે અને સાંજે ભગવાન સૂર્યનારાયણ પોતે શિવલિંગ પર પોતાના કિરણોથી અભિષેક કરે છે. આ ઇતિહાસ પણ આ મંદિર સાથે જોડાયેલો છે. કાનપુર સ્ટેટના મહારાજા નાના સાહેબ પેશવા 1857માં અંગ્રેજો સામે લડાઈમાં હારીને 1858માં તેમના મંત્રીઓ સાથે નવહથ્થા હનુમાનજી મંદિર છે તે સ્થળે શરણ લીધી હતી અને સંન્યાસ ધારણ કરીને રહ્યા હતા. અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહી ચૂકેલા નવહથ્થા હનુમાનજીના પૌરાણિક મંદિરનો હાલ વિકાસ કરી ભાવિકો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. બોટાદ શહેરની મધ્યમાં આવેલા પુરાતન અને ઐતિહાસિક નવહથ્થા હનુમાનજી મંદિરે સવાર સાંજ શહેરીજનો દાદાને માથું ઝુકાવવા આવે છે. ગ્રહદોષની પીડા માટે કોઈ પણ યજમાન અહીંયા આવી અને સંકલ્પ લઈ હનુમાનજી મહારાજના સાનિધ્યે પોતાનું કોઈ પણ કર્મ કરે, ગ્રહદોષની પીડાનું હોય, નાગનારાયણ બલી હોય, આ સિવાય પિતૃકર્મ માટે ચાણોદમાં રિઝલ્ટ ન મળે, ગયાજીમાં રિઝલ્ટ ન મળે, સિદ્ધપુરમાં રિઝલ્ટ ન મળે, એવા રિઝલ્ટ અહીંયા મળે છે. અહીંયા મુંબઈથી, હૈદરાબાદથી, રાજસ્થાનથી, મારવાડથી, દ્વારકાથી, જામનગરથી, ભાવનગરથી, અમરેલીથી ઘણા બધા યજમાનો આવી અને પોતપોતાના કર્મ કરી અને જ્યાં રિઝલ્ટ નથી મળતા એ રિઝલ્ટ એ લોકોએ અહીંયા મેળવ્યા છે. કુદરતી વાતાવરણમાં આવેલા નવહથ્થા હનુમાનજી મંદિરે શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિકો આંકડાની માળા અને તેલ ચડાવે છે. કોઈ પણ દુઃખ હોય તે દાદા પાસે માથું નમાવવું એટલે તમામ સંકટ દાદા દૂર કરે છે. મંદિરમાં આવતાની સાથે જ શાંતિનો અહેસાસ થાય છે. સાચી શ્રદ્ધાથી જે પણ મનોકામના કરો તે હનુમાનજી ચોક્કસ પૂર્ણ કરે છે. નવહથ્થા હનુમાનજીની પ્રતિમા અન્ય કોઈ જગ્યાએ નથી. દાદાની પ્રતિમા સ્વયંભૂ છે, ત્યારે દાદાએ કેટલાય લોકોના દુઃખ દૂર કર્યાના પુરાવા છે. મંદિરે ઉજવાતા ધાર્મિક તહેવારો અને લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં મંદિરે આવી દાદાના દર્શન કરીને મેળાનો આનંદ માણે છે. બોટાદ શહેરની મધ્યમાં આવેલા પુરાતન અને ઐતિહાસિક નવહથ્થા હનુમાનજી મંદિરે સવાર સાંજ શહેરીજનો દાદાને માથું નમાવવા આવે છે. જીવનની સંધ્યા આથમી રહી હોય ત્યારે વૃદ્ધો આરામ સાથે ભગવાનનું નામ ભજે છે. ત્યારે એવા પણ હનુમાનજીના ભક્ત છે જે શારીરિક વૃદ્ધ હોવા છતાં પણ પગપાળા દાદાના શરણે આવતા હોય છે. દાદાના સમક્ષ શીશ ઝુકાવો એટલે દાદા તમામ સંકટ દૂર કરે. મંદિરમાં આવતાની સાથે જ શાંતિનો અહેસાસ થાય છે. સાચી શ્રદ્ધાથી જે પણ મનોકામના માનો તે અવશ્ય પૂર્ણ થાય છે. નવહથ્થા હનુમાનજીને જેવી પ્રતિમા અન્ય કોઈ જગ્યાએ નથી અને એટલે જ હનુમાનજીના આ ધામમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. સંવાદદાતા ધર્મેન્દ્ર લાઠીગરા સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. અને હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી ચમેલીના ફૂલનું ધાર્મિક મહત્વ. નમસ્કાર. જીવનમાં એમ કહીએ ને કે ફૂલનું મહત્વ શોભા વધારવા ઉપરાંત પર્યાવરણની શોભા અને આપણા જીવનની શોભા પણ તો વધારીએ છીએ, પણ સાથે સાથે ફૂલ એ આપણી ભક્તિમાં જો ઉમેરો થાય ને તો ભક્તિનું ફળ પણ વિશેષ કરે છે. કારણ કે ફૂલ તો ભગવાનને આપણા કરતાં પણ વધારે પ્રિય છે એવું આપણે કહી શકીએ. હવે આપણે ચમેલીના ફૂલની વાત કરીએ કે ચમેલીનું ફૂલ જોવા જઈએ ને તો એ દરેક લોકોને, દરેક જીવને તો વધારે પસંદ પડતું હોય છે, પરંતુ એના ફૂલની પણ કેટલીક ધાર્મિક મહત્વતા રહેલી છે. જો તમારા ઘરમાં ચમેલીનું આ ફૂલનું વૃક્ષ હોય, તે વૃક્ષ જો પૂર્વ દિશા, અગ્નિ દિશા કે વાયવ્ય દિશા હોય ને તો તમને ઘણી સારી રહેવા માટેની ઉર્જા આપે છે, ખુશી આપે છે, સારી તક આપે છે. એટલે એ દિશામાં જો આ વૃક્ષ હોય ને તો પણ તમારા માટે ઘણું લાભદાયી સાબિત થાય છે. હવે આ ચમેલીના ફૂલ હોય એ જો તમે શંકર ભગવાનને અર્પણ કરો ને, એટલે એનું પણ તમે માર્ગદર્શન સાથે પૂજન કરો ને, તો એવું કહેવાય છે કે તમારા સંસારમાં દ્વિધા નથી આવતી. દ્વિધા તમારી આર્થિક બાબતોની હોય,
સંસારિક બાબતમાં તમારે દાંપત્ય જીવન પણ લઈ શકાય, અથવા પારિવારિક બાબતની કોઈ સમસ્યા હોય એવી દ્વિધામાં તમને રક્ષણ મળે છે. અને તદ ઉપરાંત આપણે એવું પણ કહેવાય છે કે જો ચમેલીના ફૂલને કોઈ શુભ દિનમાં એટલે કે આપણે કોઈ સારો દિવસ હોય, યોગ હોય, એટલે કે નક્ષત્ર દિનવાથી યોગ થતો હોય, જેમ કે રવિ પુષ્ય નક્ષત્ર હોય, ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધ યોગ, રવિ યોગ જેવા એક સારા યોગો આવતા હોય, એવા યોગને દિવસે તો તમે ચમાલીના ફૂલને લઈ તમારા ઘરની તિજોરીમાં રાખો ને, તો તિજોરીની પૂજા કરો ને, તો એવું કહેવાય છે કે તમારી તિજોરી ખુશ રહે, એટલે કે જેથી કરીને તમારા નાણાં અંદર સલામત રહે અને વૃદ્ધિ થાય. જે લોકોને એમાં પણ ખાસ કરીને કે પોતાનો કામકાજ કે ધંધો એવો હોય, સિઝનેબલ હોય કે ઉતાર ચઢાવ બહુ આવતા હોય, તેવા લોકો પણ જો પોતાના પેટી કેશ કે જ્યાં રોજિંદી આવક રહેતી હોય, તેવા લોકો પણ જો જ્યારે પણ આવા શુભ દિન શુભ પર્વ પર ચમેલીના ફૂલ ત્યાં અર્પણ કરે ને, તો એ આવકની સ્થિરતા માટે શુભ ઉર્જા વધારે છે એવું પણ કહેવાય. એક આપણે સામાન્ય વાત તો કરી, પણ એના ફળ વિશેષ છે. તેવી જ રીતે એવું કહેવાય છે કે જો તમારી જન્મ કુંડળીમાં ચંદ્ર ગ્રહ કોઈ પણ રીતે પીડિત થતો હોય, જેવી રીતે રાહુ સાથે કે કેતુ સાથે પીડિત થઈને ગ્રહણ યોગ બનતો હોય, શનિ સાથે પીડિત થઈને વિષ યોગ બનતો હોય, અથવા એના પર શનિની દ્રષ્ટિ પડીને નિર્બળ બનતો હોય, અથવા કંઈ પણ કારણસર ચંદ્રની અવસ્થા જો નિર્બળ જણાતી હોય ને, તો એવું કહેવાય છે કે તમે રાત્રે ચંદ્રના દર્શન કરો પૂનમના દિવસે, અને ચમેલીનું ફૂલ ચંદ્રને અર્પણ કરો ને, તો એવું કહેવાય છે કે તમારા કુંડળીમાં રહેલા ચંદ્રની નિર્બળતા દૂર થાય છે. પછી એ જ ફૂલ તમે કોઈ પણ વહેતા જળમાં, નદી છે કે કોઈ જગ્યાએ તળાવ છે કે અથવા કોઈ આવી શુભ વસ્તુ રાખવાની જગ્યા હોય મંદિરમાં, ત્યાં અર્પણ કરી દો ને, તો તમારા માટે એ ઘણી સારી ઉર્જા પ્રાપ્ત થાય છે. અને ચંદ્રના જેને કહીએ ને સારા આંદોલનો તમારી કુંડળીમાં ઊભા થાય છે. એવું પણ કહેવાય છે કે ચંદ્ર મનનો કારક છે. મન નિર્બળ રહેતું હોય ને, તો પણ પૂનમના દિવસે ચમેલીનું ફૂલ હાથમાં રહી ચંદ્રના જાપ કરો. પછી એક બાજુ ખુલ્લી જગ્યામાં તમે ચંદ્રના દર્શન હેતુ ત્યાં મૂકી રાખો. સવારે એ ફૂલ તમે મેં કીધું એમ નદી, તળાવ કે મંદિરમાં કોઈ એક ખૂણામાં મૂકી દો યોગ્ય જગ્યાએ, તો તમારા માટે એ સારી ઉર્જા પ્રાપ્ત થાય છે. અને તમારું જે નિર્બળ મન રહેતું હોય, હતાશ મન રહેતું હોય, એ પણ દૂર થાય છે તેવું કહી શકીએ. સાથે સાથે આપણે એ પણ જોવા મળે છે કે ચમેલીના તેલ હનુમાનજીને પણ અર્પણ કરવામાં આવે છે. એના માટે પણ એક વિશિષ્ટ કારણો હનુમાનજીના ભક્તો જણાવતા હોય છે કે ચમેલીનું તેલ પણ ક્યારે હનુમાનજીને આપણે અર્પણ કરીએ છીએ. એવું કહેવાય છે કે હનુમાનજીને ચમેલીના તેલ વડે જે આપણે એના પર ચોલો ચડાવીએ, એમાં આ ચમેલીના તેલનો ઉપયોગ કરીએ ને, તો કહેવાય છે કે હનુમાનજી ખુશ થાય છે અને તમારા પ્રાર્થના પણ સારી રીતે સાંભળે છે. કારણ કે જીવનમાં ઘણીવાર એવા વિકટ પ્રશ્નો આવતા હોય, તો એનો ઉપાય તરીકે આપણે બે હાથ જોડીને ઈશ્વર પાસે પણ જતા હોઈએ છીએ. ત્યારે હનુમાનજી પર શ્રદ્ધા રાખનારા હનુમાનજીના મંદિરે જાય છે, ચમેલીનું તેલ હોય એ લે છે, કોઈ જગ્યાએ ચમેલીના તેલ અને ચોલો પણ ચડાવે છે. એટલે જેથી કરીને એના જે પ્રશ્ન હોય એમાં હનુમાનજીની કૃપા થાય અને એમાં પ્રશ્નમાં રાહત મળે તેવું આપણે એને કહી શકીએ. આ સિવાય ચમેલીના તેલના દીપકનો પણ એક મહિમા ઘણીવાર જોવા મળે છે કે આપણે જેને કહીએ ને કે હનુમાનજીને આપણે તેલ ચડાવીએ, તો ઘણીવાર આપણે તલનું તેલ લેતા હોઈએ છીએ, મગફળીનું લેતા હોઈએ છીએ, કપાસનું લેતા હોઈએ છીએ, કે સરસવનું લેતા હોઈએ છીએ, કે એરંડા એટલે કે દિવેલનું પણ તેલ. એવી રીતે ઘણીવાર કેટલાક તંત્રશાસ્ત્રના વિદ્વાનો પણ ચમેલીના તેલ વડે ઊભી વાટનો દીવો કરી અને સાંજે જો હનુમાનજીને કોઈ વિશિષ્ટ મંત્ર દ્વારા જાપ કરવામાં આવે ને,
તો પણ એવું કહેવાય છે કે તમારી સાધનામાં તમને સફળતા મળે છે અને હનુમાનજીની કૃપા થાય છે. એટલે જેથી કરીને હનુમાનજીની કૃપા થાય એટલે તમારા હનુમાનજી એમ કે ને તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. એટલે કે આ આપણા જીવનમાં આપણે એમ કહીએ ને કે ફૂલ એ પર્યાવરણની શોભા, આપણા ઘરની પણ શોભા છે, સાથે સાથે આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા ઘણી બધી બાબતે આવે છે. જેમ કે યોગ્ય દિશામાં એનું વૃક્ષ હોય તો તમારા ઘરમાં ઉર્જા વધારે છે, અને એવી રીતે તમારા કુંડળીમાં પણ કોઈ ગ્રહ કોઈ કારણસર પીડિત થતા હોય, જે હમણાં વાત કરી, એમાં પણ ફાયદો થાય છે. શિવજી પર પણ કરો તો પણ ફાયદો છે, અને તમે કેટલીક સાધનામાં પણ ઉપયોગ કરો, જેથી કરીને તમારા જીવનમાં આ કંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય એ સરળ, અને જેને કહીએ ને કોઈ પણ પ્રકારની આડઅસર વગર તમે ઉપચાર કરી તમારું જીવન ધન્ય કરી શકો છો. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.